ભાવનગર મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરતા હોવાની રાવ કરાઈ। ભાવનગર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર 13 વિદ્યાર્થીઓ સાથે બીજા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને એક પગે ઊભા રાખવા, કૂકડા બનાવવા, 15 દિવસ સુધી નહાવાનો દેવું તેમજ દારૂ મગાવો અને દર મહિને 2.5 લાખ રૂપિયા પડાવતા હોવાને લઈ ભોગ બનનાર 13 વિદ્યાર્થીઓએ લેખિતમાં ફરિયાદ કરતા કમિટીએ તપાસ હાથ ધરી હતી। શું કામ કેતનભાઈ? થોડોક રાખો બધા तो सर आपका क्या नाम है आपका? सर आपका नाम तो बताइए सर। अच्छा, आप ऑर्थोपेडिक विभाग में होता है? हाँ सर। सीनियर हो आप? सब सीनियर के ऊपर आक्षेप लगाया, सही बात है या गलत? ऐसी मतलब रेगिंग की घटना हो सही है? फोटो साहब सही है, बट मैं ये कह रहा हूँ रेगिंग की जो घटना बनी वो सही है? रेगिंग की कोई घटना बनी है सर विभाग के अंदर वो सही है? कितने लोग थे सर रेगिंग में? रेगिंग में कितने लोग? क्या प्रकारનું રેગિંગ કરવામાં આવ્યું છે? અત્યારે જે આક્ષેપ છે, આમ તો આજના મીડિયામાં બધું જે લખ્યું છે કે ભાઈ ઘણી બધી વાર લખાવવામાં આવે છે, આ બધા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। બીજા કેવા આક્ષેપ છે? કયા પ્રકારનું રેગિંગ થતું છે? એવી વાત છે કે 2.5 લાખ રૂપિયા લેવા એટલે આક્ષેપ છે। આપની પાસે જે ફરિયાદમાં આવ્યું છે તેમાં કયા પ્રકારના આક્ષેપ કર્યા છે? એટલે આક્ષેપમાં એવું લખ્યું છે કે ભાઈ બધું નાસ્તો કરીએ કે જમીએ એ બધાના પૈસા અમે આપીએ છીએ, ઉપરાંત અલગ અલગ ક્યારેય ગેટ ટુગેધર થતું હોય એ રીતના આક્ષેપ છે। અને જ્યારે કોઈ પણ એ લોકો કાર્ય કરતા હોય તો જે આપણે કેમ સ્કૂલમાં જે રીતે કહેતા કે ભાઈ 5 વાર 10 વાર લખજો, એવી રીતે એમની પાસે લખાવવામાં આવતું હતું, એ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે। સાહેબ મુર્ગા બનાવવામાં આવતા હતા એવો આક્ષેપ છે, દારૂની બોટલો મંગાવવામાં આવતી હતી। આપણે ખાલી મસ્કરીમાં કરતા કે પછી સાચી રીતે કરતા? હે, એક પગે ઉભો રખાવતા એ મસ્કરીમાં કરતા કે સાચી રીતે કરતા? એટલે શિક્ષક આપણી સાથે જે તે વખતે આપણને ના આવડતું તો કરતા હતા, એટલે એને આને કંઈ સંલગ્ન નથી અત્યારે, એવું કહીએ તો ચાલે। મુર્ગા બનાવતા હતા? હા, એવી ફરિયાદ પણ છે। તેના લઈને સાહેબ કેટલા વિદ્યાર્થીઓની હેલ્થ ઉપર અસર થઈ છે? આ જે 13 ગ્રુપો છે એટલે 13 વિદ્યાર્થીમાંથી અત્યારે જોઈએ કે એક વિદ્યાર્થી તો અત્યારે પણ નહોતો આવી શકેલો, કારણ કે જ્યારે મેં બોલાવ્યા ત્યારે એક વિભાગમાં એડમિટ હતો એવું, એટલે એની પણ અમે તપાસ કરી છે કે કયા કારણસર એને દાખલ કરવામાં આવેલ હતો। સર દારૂની બોટલો મંગાવવામાં આવતી હતી, મોંઘી ફરિયાદમાં લખ્યું છે એમણે એવું। સર ક્યાંથી કોની પાસેથી મંગાવતા હતા તેનો સોર્સ આપણે જાણશું? એટલે હજી સુધી એ બાબતે તપાસ ચાલુ છે। કેટલા મહિનાથી રેગિંગ થઈ રહ્યું હતું? જે ફરિયાદ આવી છે એમાં એ લોકો એવું લખ્યું છે કે ભાઈ છેલ્લા 3 થી 4 મહિનાથી આ પ્રકારનું ચાલે છે, એવું લખ્યું છે। સર ફરિયાદ નોંધાવી છે, આ મામલે કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ સ્ટેશને? હવે આ ફરિયાદ નોંધવામાં આવશે, એન્ટી રેગિંગ કમિટી કે જેમાં આપણા પણ સભ્ય છે એ જે ડિસિઝન આપશે
અને જો એમાં એન્ટી રેગિંગનું તથ્ય દેખાશે ત્યારબાદ પોલીસ ફરિયાદ સર કરવામાં 4 આવશે. મહિનાથી રેગિંગ થતું હતું તે